નમસ્કાર, હું દર્શન રાવલ. તાજેતરમાં વડાપ્રધાન શ્રીની અધ્યક્ષતામાં કેબિનેટની મિટિંગ થઈ, જેમાં એક મહત્વનો નિર્ણય લીધો કે આપણે સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા વધારીએ. અત્યારે હાલમાં જજની સંખ્યા રહેલી છે 1+33, એટલે કે એક મુખ્ય જજ હોય CJI ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે સૂર્યકાંત શર્મા રહેલા છે અને 33 અન્ય જજ રહેલા છે. તો આમાં વધારો કરવામાં આવે છે 4 જજનો, એટલે કે 33 ની અંદર 4 જજ વધી જાય છે અને 37 જજ બને છે. તો 37 જજ જ્યારે થઈ જશે ત્યારે માહોલ એવો બનશે કે એક મુખ્ય જજ વત્તા 37 જજ, યાની કે ટોટલ 38 જજ ભેગા મળી કામ કરશે. તો કેન્દ્રીય કેબિનેટે અત્યારે હાલમાં મંજૂરી આપી, એનો મતલબ થાય કે ટૂંક સમયની અંદર આ બિલ સંસદમાંથી પસાર કરાવશે. કેમ કે 124 નંબરમાં લખવામાં આવે છે કે સુપ્રીમ કોર્ટની રચના એક તો રહેશે અને સાથે સુપ્રીમ કોર્ટમાં એક મુખ્ય જજ કામ કરશે અને એની સાથે અન્ય કેટલાક જજ કામ કરશે. આ અન્ય જજ કેટલા હશે? તો કે સંસદ કાયદો બનાવી ડિસાઈડ કરે એટલા અન્ય જજ કામ કરશે. અત્યારે હાલમાં સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યાને લઈને જે કાયદો અત્યારે હાલમાં રહેલો છે એ 1956 નો કાયદો છે. તો 1956 નો જે કાયદો છે એમાં એમેન્ડમેન્ટ કરવામાં આવશે 2026માં અને એક આ સુધારા વધારા સાથેનું બિલ સંસદમાંથી પસાર થશે. તો 1+33 જજ એમાં વધારો કરી 1+37 જજ થવા જઈ રહ્યા છે, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો મુદ્દો આપણે કહી શકીએ. સુપ્રીમ કોર્ટની જ્યારે રચના કરવામાં આવી એ તારીખ તમને પરીક્ષામાં પૂછવામાં આવે છે. સુપ્રીમ કોર્ટની રચના કરવામાં આવી 28 જાન્યુઆરી 1950 ના દિવસે. આમ તો 1773 ના કાયદા અંતર્ગત, નિયામક ધારા અંતર્ગત 1774માં સૌથી પહેલી વાર કોલકાતામાં સુપ્રીમ કોર્ટની રચના થઈ. પછી 1935 ની અંદર જે ભારત સરકાર અધિનિયમ આવે છે એના આધારે દિલ્હી ખાતે ફેડરલ કોર્ટની રચના થઈ. પણ ભારતીય બંધારણમાં જે અનુચ્છેદ આપેલા છે સુપ્રીમ કોર્ટ સાથે જોડાયેલા 124 થી 147 સુધી, તો આ મુજબની જોગવાઈ ધરાવતી સુપ્રીમ કોર્ટની રચના ક્યારે થાય છે? 28 જાન્યુઆરી 1950. એ સમય દરમિયાન ભારતમાં સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા હતી 1+7, યાની એક મુખ્ય જજ 7 અન્ય જજ. એ સંખ્યામાં વધારો થતો ગયો અને 2019 ની અંદર જજની સંખ્યા કરવામાં આવેલી 1+33 અને 2026માં સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા થશે 1+37, યાની 4 જજનો વધારો કરવામાં આવશે. ત્યાર પછી આપણે એ સમજીએ કે સુપ્રીમ કોર્ટમાં જજને નિમણૂક કોણ આપે? તો સુપ્રીમ કોર્ટમાં જજને નિમણૂક આપશે રાષ્ટ્રપતિ. પણ રાષ્ટ્રપતિ પોતાની જાતે નિમણૂક નથી આપતા. એના માટે બંધારણમાં એવું લખવામાં આવ્યું છે 124 નંબરમાં કે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના જજ અને એમને યોગ્ય લાગે એવા હાઈકોર્ટના જજની સાથે વિચાર વિમર્શ કરી અને નિમણૂક આપશે. જો કે આ જે બાબત છે એને લઈને ઘણા વિવાદ થયેલા કે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના જજ અને એમને યોગ્ય લાગે એવા હાઈકોર્ટના જજની સાથે વિચાર વિમર્શ કરે તો શું આ વિચાર વિમર્શ માનવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલા છે? યાની સુપ્રીમ કોર્ટના જજ કે હાઈકોર્ટના જજ જે નામની ભલામણ કરે કે આ વ્યક્તિને બનાવો, તો રાષ્ટ્રપતિ બંધાયેલા છે કે કેમ? અને સુપ્રીમ કોર્ટના જજ અને હાઈકોર્ટના જજ સાથે વિચાર વિમર્શ કરે તો કેટલા જજની હારે વિચાર વિમર્શ કરે? તો આને લઈ અને વિવાદ આવેલા. જેમ કે એક કેસ 1982માં આવે છે જેને કહેવાય છે ફર્સ્ટ જજ કેસ. ફર્સ્ટ જજ કેસની અંદર સુપ્રીમ કોર્ટ એવી ત્યાં આગળ વાત રજૂ કરે છે, સુપ્રીમ કોર્ટ એવું જજમેન્ટ આપે છે કે રાષ્ટ્રપતિ સાથે જ્યારે કોઈ વિચાર વિમર્શ કરવામાં આવે અને રાષ્ટ્રપતિને કોઈ નામ મોકલવામાં આવે કે આ વ્યક્તિને જજ બનાવો, ત્યારે રાષ્ટ્રપતિ એના માટે બંધાયેલા નથી. એનો મતલબ થાય કે રાષ્ટ્રપતિને જ્યારે કોઈ લિસ્ટ આપે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જજ ભેગા મળીને કે આ વ્યક્તિને બનાવો, તો રાષ્ટ્રપતિ એમ કહેશે કે તમે જે લિસ્ટ મોકલ્યું એમાં આપણને જમતું નથી, તમે નવું લિસ્ટ મોકલાવો. ત્યાર પછી 1993માં જ્યારે સેકન્ડ જજ કેસ આવે છે તો સુપ્રીમ કોર્ટ જજમેન્ટ શું આપે છે કે રાષ્ટ્રપતિને જ્યારે ભલામણ મોકલવાની હોય ત્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ અને બાકીના 2 અન્ય જજ હોવા જોઈએ જે વરિષ્ઠ હોય, અને એ જે ભલામણ મોકલાવે એ માનવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલા છે. અને ત્યાર પછી વર્ષ 1998માં એક થર્ડ જજ કેસ આવે છે જેમાં લખવામાં આવે છે કે રાષ્ટ્રપતિને જ્યારે ભલામણ મોકલવામાં આવે ત્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ અને બાકીના 4 વરિષ્ઠ જજ ભલામણ કરશે. અને એ જ્યારે ભલામણ મોકલવામાં આવે ત્યારે આ 4 વરિષ્ઠ જજમાંથી એટલીસ્ટ 2 જજે એમાં સહમતિ દેખાડેલી હોવી જોઈએ. તો આટલા વ્યક્તિ ભેગા મળી રાષ્ટ્રપતિને જ્યારે નામ મોકલાવે કે હવે તમારે સુપ્રીમ કોર્ટમાં આ વ્યક્તિને જજ બનાવવાના, ત્યારે રાષ્ટ્રપતિ એમાં બંધાયેલા છે. જો કે તમારામાંથી જે જૂના જોગીઓ હશે એને ખ્યાલ હશે કે એક ફોર્થ જજ કેસ આવે છે જેને આપણે એનજેકની રચના કહીએ છીએ, નેશનલ જ્યુડિશરી એપોઇન્ટમેન્ટ કમિશન, જેના માટે 99 નંબરનો બંધારણીય સુધારો સરકારે કરેલો, જો કે એને આગળ જતા સુપ્રીમ કોર્ટે રદ કર્યું. તો અત્યારે હાલમાં આ પ્રકારની જે માહિતી છે એ મુજબ સુપ્રીમ કોર્ટમાં જજની નિમણૂક કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના જજ બનવા માટે પ્રારંભિક ઉંમર કોઈ લખાયેલ નથી, પણ હા એવું કહે છે કે જે વ્યક્તિએ એટલીસ્ટ 5 વર્ષ માટે હાઈકોર્ટમાં જજ તરીકે કામ કર્યું હોય અથવા
10 વર્ષ માટે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરવી હોય વકીલ તરીકે અથવા રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ ન્યાયવિદ હોય તો એ વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં જજ બની શકે. અને જે વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં જજ બને એની નિવૃત્તિ માટેની ઉંમર શું હોય તો નિવૃત્તિ વય એમની હોય છે 65. 65 વર્ષની ઉંમર સુધી એ વ્યક્તિ કામ કરી શકે. સુપ્રીમ કોર્ટના જજના પગાર ભથ્થા સંબંધી વિગત 125 નંબરના અનુચ્છેદમાં અપાયેલી છે કે સંસદ કાયદો બનાવી અને સુપ્રીમ કોર્ટના જજના પગાર ભથ્થા ડિસાઇડ કરી શકે. જેમ કે અત્યારે હાલમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય જજને 2.80 લાખનો પગાર મળે અને સુપ્રીમ કોર્ટના અન્ય જજને 2.50 લાખ રૂપિયાનો પગાર મળવાપાત્ર થાય. ત્યાર પછી સુપ્રીમ કોર્ટના જજને દૂર કરવા હોય તો એના માટે સંસદ કાયદો બનાવી પ્રક્રિયા ડિસાઇડ કરી શકે. તો 1968ની અંદર જજ તપાસ અધિનિયમ કરીને કાયદો બનાવ્યો 1968માં, જે મુજબ સુપ્રીમ કોર્ટના જજને દૂર કરી શકાય. તો સંસદના બંને ગૃહમાંથી વિશેષ બહુમતી સાથે ઠરાવ પસાર કરાવી એમને દૂર કરી શકાય. ત્યાર પછી સુપ્રીમ કોર્ટના જજ એકવાર નિવૃત્ત થાય પછી દેશની કોઈ પણ અદાલતમાં એ પ્રેક્ટિસ કરી શકતા નથી. સુપ્રીમ કોર્ટના જજ રિટાયર્ડ થયા પછી એક પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી. તો આ સંબંધી વિગતો આપણે મેળવી છે જે અત્યારે હાલમાં મેટર આવી છે. તો મુખ્ય મેટર એ છે કે સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા જે 1+33 છે એ વધવા જઈ રહી છે અને કેટલી થશે 1+37. તો આ સવાલ પરીક્ષામાં પૂછવાની પૂર્ણપણે શક્યતા રહેલી છે. તો મળીએ છીએ દોસ્તો આ પ્રકારની વિગત સાથે ફરી. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.